नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणम् एषो पंच नमुक्कारो सव्वपावकपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। યોગની દ્રષ્ટિઓના વર્ણનમાં છઠ્ઠી દ્રષ્ટિનું વર્ણન ચાલે છે। તત્વ વિષયક કયા તબક્કામાં આ જીવો પહોંચ્યા છે એની વાત હવે ચાલુ કરવાની છે કે છઠ્ઠી દ્રષ્ટિવાળાની જે પર્સનાલિટી છે, એમની જે વિચારધારા છે, ગુણવત્તા છે, એની અંદર કારણ રૂપે અનેક પરિબળો કામ કરે છે અને એમાંથી એક મુખ્ય પરિબળ તરીકે એમને જે તત્વની મીમાંસા છે, જેને હિતોદયવાળી તત્વ મીમાંસા કહી છે, એ મીમાંસા નામનો જે ગુણ છે એ એમના માટે અહીંયા ખૂબ જ મુખ્ય ગુણ તરીકે કહી શકાય એવો છે। એટલે હવે તત્વ વિષયક શું હતું તો કે પહેલા તો છે ને, જ્યાર સુધી સમ્યક દર્શન નહોતું ત્યાં સુધી તત્વ વિષયક શંકા વગેરે પણ રહેતી, અને હવે અહીંયા તત્વ સ્પષ્ટ થઈ ગયા પછી તત્વની અધિક વિચારણા, તત્વના જેને કહેવાય ને કે નિશ્ચય કરવા માટે, તત્વને જે છે ને જાણવા સમજવા માટે એમની તત્વ વિચારણા કામ કરે છે, જેને મીમાંસા કહેવાય। એટલે હવે અહીંયા એમના જીવનમાં છઠ્ઠી દ્રષ્ટિવાળાના જે જીવો છે એમના જીવનમાં એ તત્વની જે વિચારણા છે એ કેવી છે તો કે જે નિશ્ચયનયનું તત્વ છે એ નિશ્ચયનયના તત્વનું એમને સતત ચિંતન ચાલુ છે 24 કલાક, અને એને જે છે ને અહીંયા મીમાંસા રૂપે કીધી છે, જેના દ્વારા નિશ્ચયનું તત્વ એની વિચારણા દ્વારા, એના ચિંતન દ્વારા શું થાય છે તો કે અંદરમાં જ એ તત્વ વિસ્તાર પામે છે। ખ્યાલ આવે છે? મીમાંસાથી શું લેવાનું છે તો કે તત્વ વિચારણા લેવાની છે, અને આ કાંતા દ્રષ્ટિવાળા જે જીવો છે એમને 24 કલાક નિશ્ચયનું તત્વ ચિંતન એમને હોય છે। તત્વની વાત કરીએ તો જે આત્મા માટે હિતકારી છે એવા આત્માના ગુણો એને પ્રાપ્ત કરવા માટેની જે આંતરિક પ્રોસેસ કે આંતરિક ઉપાયો એ મુખ્ય રૂપે તત્વ તરીકે આપણે ગણ્યા છે। તત્વથી મોક્ષ પણ લઈ શકાય, પણ અહીંયા મુખ્ય તત્વ રૂપે શું આવશે? જેમ પહેલી દ્રષ્ટિમાં તત્વનો અદ્વેષ હતો, ખ્યાલ આવે છે ને? તત્વનો અદ્વેષ, તત્વની જિજ્ઞાસા, શુશ્રૂષા, શ્રવણ, તો આ બધા જે ગુણો હતા એમાંથી જ આગળ વધતા વધતા અહીંયા છઠ્ઠી દ્રષ્ટિમાં તત્વની મીમાંસા છે। એટલે કે તત્વની જે આમ જોવા જઈએ તો આત્માનું જ નિશ્ચયનું આંતરિક ઉપાદાન રૂપે જે આમ એમના માટે હવે લક્ષ્ય રૂપે આગળ વધવા માટે આંતરિક, આગળનું તો મને લાગે છે કે વચમાં તમે બોલ્યા એ બધું તો ગયું જ અમારે આગળ બોલ્યા હશે। અચ્છા, એટલે નથી સંભળાયું? ના, નથી સંભળાયું। હમણાં બી આમ થોડુંક વિડીયોમાં બી ઇશ્યુ આવે છે, જુઓ તમે કેવી રીતે નેટ પોઝ છે, બધું પોઝ છે। હા,
જો પહેલી દ્રષ્ટિમાં તત્વનો અદ્વેષ હતો, બીજી દ્રષ્ટિમાં તત્વની જિજ્ઞાસા હતી. જિજ્ઞાસા હોવાના કારણે વ્યક્તિ હવે તત્વ સાંભળવા માટે કંઈક લાયક બને છે, પણ હજી એટલો મેચ્યોર નથી કે કોઈક તત્વ સંભળાવે ને એને ગમે ખરું, એની રુચિ હજી વધતી જાય, પણ હજી થોડુંક પણ તત્વ વ્યવસ્થિત સમજી શકે, થોડું તો સમજી શકે, પણ વ્યવસ્થિત સમજી શકે એવી હજી બીજી દ્રષ્ટિમાં લાયકાત નથી. પછી ત્રીજી દ્રષ્ટિમાં તત્વનું શ્રવણ આવ્યું, અને એટલે શું થશે તો કે સમજાવવાનું, પકડાવવાનું ચાલુ થશે. બરાબર છે? તત્વથી લેવાનું છે શું? કે આંતરિક જે માર્ગ છે, આંતરિક માર્ગ કહું છું, અંદરથી જે ભાવોના કારણે આત્માની સ્થિરતા રહી શકે, આત્મા આત્મામાં સ્થિર રહી શકે, આત્મા આત્માને જ પોતાને માણી શકે, આત્મામાં આત્માની રમણતા રહી શકે, બાહ્ય ભાવો એ ગૌણ થતા છૂટતા જાય, એટલે અંદરની આત્માની જે મુખ્ય ધારા છે, આત્માની જે સંવેદનની જે ધારા છે, સ્પષ્ટ સંવેદનની જે ધારા છે, કહી શકાય કે આંતરિક જે ચારિત્ર ગુણ છે એ ગુણ જ તત્વ છે. ખ્યાલ આવે છે? એટલે પેલી દ્રષ્ટિમાં મોક્ષની જે છે ને રાગ ઈચ્છા પણ છે, છતાં પણ એ મોક્ષને પ્રાપ્ત કરવા માટે જે અંદરમાં ચારિત્ર ગુણ ખીલવો જોઈએ, અંદરની સંવેદનાઓ ખુલવી જોઈએ. ખ્યાલ આવે છે? અને એના માટે જે પુરુષાર્થ આંતરિક કરવાનો આવે, અને એ આંતરિક પુરુષાર્થને જ સપોર્ટ કરનારા બાહ્ય સંયોગો, જેને આપણે બાહ્ય ચારિત્ર કહીએ છીએ, એ પણ એને ગમે, અને એના માટે પણ જે છે ને એ રુચિ એની ચાલુ થાય. પણ કેવું છે, બાહ્ય માર્ગ ગમવો એ હજી સહેલો છે. એના ઉપર આચરણ કરીને એને સિદ્ધ કરી લેવું પણ હજી સહેલું છે. પણ એ બાહ્ય માર્ગની સાથે આંતરિક શુદ્ધિનો જે માર્ગ છે, એના ઉપરનો ગમો લાવવો અને એને સમજવું, બરાબર સ્પષ્ટ સમજવું, એનો વિસ્તાર કરવો, એ બધું અઘરું છે. એટલે પહેલી દ્રષ્ટિમાં બાહ્ય માર્ગ રૂપે ચારિત્રના જે ગુણો છે, જેને આપણે મુખ્ય ગુણ તરીકે યમ કહીએ છીએ, યમની રુચિ આવે છે. એટલું જ નહીં, કોઈ જીવોને તો એમાં આગળ વધીને એમાં શું છે તો કે અપ્રમત્ત ભાવ પણ આવે છે. કેનો? બહારની ક્રિયાનો. અને યાવત શુભ ભાવની સાથે એટલો સંકળાયેલો છે કે એને અશુભ ભાવ બિલકુલ ના આવે. બરાબર છે? એટલે જે સ્થૂળ દ્રષ્ટિની વાત છે, સૂક્ષ્મ દ્રષ્ટિએ તો અમુક ભાવ જે છે ને એની કેટેગરીમાં એને સમજાય નહીં, અને માટે એ કરી બેસે, અને એ પણ એટલા જે છે ને આમ જોવા જાઓ તો સામાન્ય લોકોને ન સમજાય એવા હોય, છતાં પણ એ જીવો કેવા તો કે સિદ્ધ યોગી બની શકે છે. એટલે બહારની આચરણા ઘણે ખરે અંશે એ સાધીને એમાં એક્સપર્ટાઇઝ પણ હાસિલ કરી શકે, પણ પેલી દ્રષ્ટિવાળા જ જીવો કેવા તો કે ચારિત્ર સારું પાડે, અને એમાં પણ ચારિત્રનો આંશિક ગમો જે છે ને ખરો ગમો બાહ્ય ચારિત્રનો પણ અંશ રૂપે તો છે, પણ ખરેખર એ ચારિત્ર ગુણને આંતરિક દ્રષ્ટિએ ઓળખવા માટે હજી એ લાયક નથી. બરાબર છે? લાયકાત હવે પાકી શકે એવી યોગ્યતા પેલી દ્રષ્ટિમાં છે.
એટલે ત્યાં તત્વનો અદ્વેષ કીધો છે, રાગ તો નથી કીધો. જિજ્ઞાસા પણ અદ્વેષ પછી આવે છે, એટલે તત્વનો ત્યાં અદ્વેષ છે. જેમ હીન ગુણનો અદ્વેષ છે, સાથે તત્વનો અદ્વેષ છે. ખ્યાલ આવે છે? માર્ગનો અને ખરો માર્ગ કયો છે? તો કે અંદરમાં જ જે છે ને ખરું ચારિત્ર એટલે વિતરાગતા. એ વિતરાગતા તરફ લઈ જનારા જેટલા ભાવો છે, એ ભાવો ઉપર હજી અદ્વેષ આવ્યો હતો પેલી દ્રષ્ટિમાં. સમજાય છે? અંદરથી વલણ કેવું હોવું જોઈએ? અંદરથી જે વસ્તુઓને જોઈએ એના પ્રત્યે અપ્રોચ રાગ દ્વેષ વગરનો કેવો હોવો જોઈએ? એના ઉપર હજી શું છે? તો કે અદ્વેષ છે પેલી દ્રષ્ટિમાં. બીજી દ્રષ્ટિમાં એ જ તત્વની જિજ્ઞાસા હતી. ત્રીજી દ્રષ્ટિમાં એ તત્વ ઉપર જે છે ને સાંભળવા માટે એ શુશ્રૂષા નામનો ગુણ આવ્યો. પછી ચોથી દ્રષ્ટિમાં શ્રવણ નામનો ગુણ આવ્યો. હવે એ સાંભળી શકે, પણ એમાંથી એકદમ ઝીણું ઝીણું પામવાનું હોય, બારીક પામવાનું હોય, સૂક્ષ્મતાથી વેધકતાથી પામવાનું હોય, એ હજી ન પામી શકે. ઘણું પામી જાય પણ અત્યંત સૂક્ષ્મ એ ન પામી શકે, અને માટે એને થોડીક કમી લાગે તત્વને બરાબર સ્પર્શવામાં, અને એ કમી પાંચમી દ્રષ્ટિમાં સમ્યક દ્રષ્ટિ આત્માને પૂરી થાય છે, અને ત્યારે તત્વનો સૂક્ષ્મ બોધ થાય છે. ખ્યાલ આવે છે? તત્વનો સામાન્ય બોધ એની પહેલા થઈ શકે છે. ક્યારે? તો કે શ્રવણ વખતે, શુશ્રૂષા વખતે એના કરતા માઇન્યુટ, પણ આમ શ્રવણ વખતે પ્રોપર બોધ થયો એમ કહેવાય. અને એટલે ચોથી દ્રષ્ટિમાં છે ને ઘણા અંશે તત્વ સમજે છે, પણ હજી કંઈક જે છે ને સ્પષ્ટતામાં ખામી છે. પાંચમી દ્રષ્ટિમાં સ્પષ્ટ એને બોધ થાય છે. હવે બોધ થયા પછી શું થયું? તો કે જે માર્ગ છે એ માર્ગ સમજાઈ ગયો. ખ્યાલ આવે છે? માર્ગનું વ્યવસ્થિત સંવેદન હવે કરી શકે છે. એટલે તત્વનું ત્યાં વ્યવસ્થિત સંવેદન પ્રોપર થાય છે, અને એ જ તત્વનું સંવેદન થઈને એ જ તત્વનું ચિંતન કરીને હજી પણ એના સૂક્ષ્મ ભેદોમાં પણ જાય, એનો વિસ્તાર પણ કરે, અને એના માટે એ ચિંતન જ મુખ્ય છે. આ છઠ્ઠી દ્રષ્ટિમાં એની માટે બાહ્ય સંયોગો જે છે ને કેવા છે? તો કે તણખલા જેવા છે, એની કઈ કિંમત નથી. ખ્યાલ આવે છે? પાંચમી દ્રષ્ટિમાં કહી શકાય કે એને ખાસ કઈ કિંમત નથી. અહીંયા એકદમ કહી શકાય કે કઈ કિંમત જ નથી, કારણ કે એને બાહ્ય કંઈ પણ અનુકૂળ મળે તો થોડોક પણ એને રાગ થાય એમ નથી, ખુશી થાય એમ નથી, આનંદ થાય એમ નથી, રતિ થાય એમ નથી, હર્ષ થાય એમ નથી. અને એનાથી વિપરીત સંયોગો આવે તો પણ એ ખેદમાં, ખિન્નતામાં જઈ શકે એમ નથી. એના મનની પ્રસન્નતા તો જોરદાર છે, મનોબળ પણ અત્યંત મજબૂત છે, સાત્વિક વૃત્તિ પરાકાષ્ઠાની છે, અને એ પર્સનાલિટીને આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. સંભળાય છે બરોબર? ક્લિયર? ખ્યાલ આવે છે? ક્લિયર છે ને? અવાજ ક્લિયર છે કે નહીં? શું થયું? બંધ છે? હવે આ તત્વના ચિંતનના કારણે ખ્યાલ આવે છે ને, આંતરિક તત્વનું ચિંતન, જેને કહી શકાય કે નિશ્ચયનયનું તત્વ ચિંતન એમને છે. તત્વનું ચિંતન બોલો, તત્વની વિચારણા બોલો, બરોબર છે? અને એનાથી શું થશે? તો કે એના કારણે એમને તદ પ્રતિભાસ થતો નથી. છઠ્ઠી દ્રષ્ટિવાળાને શું છે? તો કે તત્વનું ચિંતન જે થાય છે એના કારણે તદ પ્રતિભાસનો અભાવ છે. એટલે શું? તો કે અહીંયા બે જગ્યાએ તદ શબ્દ વાપર્યા છે. તદ એટલે વિષયોમાં,
અને તદ એટલે ફરીથી જે તદ વાપર્યો છે એ છે હર્ષ, એટલે વિષયોમાં એમને હર્ષનો પ્રતિભાસ થતો નથી. ખ્યાલ આવે છે? પ્રતિભાસ થવો એટલે શું? ખ્યાલ આવવો, જ્ઞાન થવું. બરાબર છે કે આપણી જે છે ને અહીંયા સંવેદનના અર્થમાં, શ્રદ્ધાના અર્થમાં કે માન્યતાના અર્થમાં છે, અને સાથે સાથે માન્યતાની સાથે ચારિત્ર ગુણ પણ આવશે, એટલે કે જે છે ને આચરણના અર્થમાં પણ છે. એટલે વિષયો જે છે ને, પાંચે ઇન્દ્રિયના વિષયો, એ સુખ કે દુઃખ આપનાર છે એવું જે માનવું, ખાલી માનવું એટલું જ નહીં, પરંતુ એવો આભાસ પણ થવો, એ છે તદ પ્રતિભાસ. અને છઠ્ઠી દ્રષ્ટિમાં આવો પ્રતિભાસ નથી. આ જીવો સમજે છે. આમ તો પાંચમી દ્રષ્ટિવાળા પણ સમજતા હતા, જાણતા હતા, છતાં પણ આચરણમાં નહોતું આવ્યું. આમને આચરણમાં પણ છે. આચરણમાં એટલે શું? આંતરિક દ્રષ્ટિએ. હમણાં જે છે ને નિશ્ચય એની વાત ચાલે છે. બહારથી છઠ્ઠી દ્રષ્ટિવાળા જીવો જો સંસારમાં હોય તો ભોગી પણ હોઈ શકે, પણ ભોગમાં લેશ માત્ર પણ એમને ઉપાધિ બુદ્ધિ નથી એટલું જ નહીં, પરંતુ એમને લિપ્તતા પણ નથી. એટલે કે ભોગ મળી જાય તો આનંદ થાય એવું નથી. એમને ભોગમાં રતિ નહીં થાય. હા, શાતા વેદનીયનો ઉદય હશે અને એના કારણે શાતા ઉપજે અને શાતાને શાતા રૂપે અનુભવાય ખરું, પણ એમના મન ઉપર એની જરાય અસર નહીં થાય. ખ્યાલ આવે છે? એટલે વિષયોમાં સુખ કે દુઃખ આપવાની શક્તિ નથી, પણ તેમાં જે રાગ દ્વેષ થાય છે એના કારણે સુખ દુઃખનો અનુભવ થાય. અને જે વિષયોમાં જીવને આજે સુખાકારિતાનો ભાસ છે, એ જ વિષયો કાલે દુઃખકારી રૂપે ભાસે છે. ખ્યાલ આવે છે? એક જ વસ્તુ એક વ્યક્તિને સુખ આપે ને એક વ્યક્તિને દુઃખ આપે એવું બને કે ન બને? વસ્તુ એકની છતાં પણ એકને સુખ આપે એકને દુઃખ આપે એવું બને કે ન બને? હે? બને ને? તો એનું કારણ શું છે? તો કે એક રીતે કારણ એવું પણ હોઈ શકે કે જેમ છે ને આપણે કોઈક કપડું છે સમજો, હવે બે વ્યક્તિની તબિયત જુદી જુદી હોય, પોતાની સ્કિનનો જે છે ને ટેક્સચર વગેરે જુદો હોય, અને એના કારણે એક પહેરે તો એને જે છે ને ખુશી થાય, કાં તો ઘરમાં એક વ્યક્તિને જે છે શરીરમાં ગરમી એટલી હોય અને બીજાને જે છે ને શરીરમાં ગરમી ના હોય, તો એના કારણે પણ બે વ્યક્તિ પહેરે કે સ્પર્શે તો ફિલિંગમાં ફરક પડે ને? ખ્યાલ આવે છે? સમજાય છે? હા, તો એ જે છે ને એની હમણાં વાત નથી. હમણાં વાત શું છે કે બે સરખા પણ વ્યક્તિ હોય ને, અને બેને સ્પર્શથી પણ કપડું સરખું જ લાગે છે, અને પાછી શું કહેવાય કે આને કપડું જે છે ને ઠંડીમાં ગરમી આપનારું છે, તો આને પણ ઠંડીમાં ગરમી જ આપનારું છે. સિઝન પણ સેમ છે, બધું જ સેમ છે, છતાં પણ એકને જે છે ને એ વધારે ગમે છે, એકને ઓછું ગમે છે, અથવા તો એના ઉપર એને દ્વેષ પણ થઈ શકે. ઘણા કારણો એના પાછળ હોઈ શકે કે જે છે ને આને મળ્યું અને આને ન મળ્યું એના કારણે પણ દ્વેષ થાય એવું પણ બને, ઈર્ષ્યાના કારણે વગેરે પણ. પછી બીજું એ હોય કે શું થાય તો કે જે છે ને એકની પરચેસિંગ પાવર ના હોય, બીજાની હોય, એના કારણે આને ખેદ થાય, આને આનંદ થાય, આવું જાત જાતનું બને. તો એની પાછળનું કારણ શું છે? તો કે અંદરમાં રહેલા કશાયના પરિણામ, અંદરમાં રહેલો મોહનો ભાવ, એટલે એ મોહના ભાવના કારણે જ, એટલે
રાગ દ્વેષના કારણે જ વ્યક્તિને સુખ દુઃખ થાય છે. અને આ બે વ્યક્તિ પણ ભૂલી જાઓ, પણ એક જ વ્યક્તિને એક જ વસ્તુ ઉપર ક્ષણમાં રાગ થાય, ક્ષણમાં દ્વેષ થાય, એવું બને કે ન બને? થોડીક સિચ્યુએશન બદલાઈ જાય ને, થોડીક છે ને સિચ્યુએશન બદલાય એટલે શું થાય? તો એ જ વસ્તુ ઉપર જે છે ને રાગ થાય, એના ઉપર જ દ્વેષ થાય. ઘણીવાર રાગ ઘણો હોય, ઓછો થઈ જાય, ઓછો હોય વધી જાય, બધું બને. બને કે ના બને? હે? બજારમાંથી તમે એક હીરો લઈ આવ્યા અને એ હીરો તમને સમજો કે 2 લાખમાં મળ્યો. ખ્યાલ આવે છે? હવે 2 લાખમાં મળ્યો, સરસ મજાનો હીરો મળી ગયો, આટલા ખર્ચો કરીને મળ્યો, તમને વિશ્વાસ પણ છે, ઓથેન્ટિક છે, તપાસ કરાવી, બધું કર્યું અને લઈ લીધો. અને લઈને તમે રાજી થયા. રાજી થયા એના પછી તમને ખ્યાલ આવે કે ખરેખર તમને બહુ સસ્તો પડ્યો, આ હીરાની તો સાચી કિંમત 10 લાખ છે અને ઘણો પ્રભાવશાળી છે. તો રાગ વધે કે ઘટે કે એટલો જ રહે? હે? રાગ વધે કે ઘટે કે એટલો જ રહે? વધે. વધે ને? યસ. અને એનું કારણ શું? એકચ્યુઅલ વેલ્યુ ખબર પડી. હા, એકચ્યુઅલ વેલ્યુ ખબર પડી, એ તો નિમિત્ત છે. અંદરમાં રહેલો રાગ છે ને એ વધારે અંદરમાં હતો અને આ જ્ઞાન થયું, એ નિમિત્ત બન્યું અને રાગ વધારે આવ્યું. ખ્યાલ આવે છે? મને સાચું કહો કે એ હીરાની જે કિંમત હોય, આપણે ચલો ખબર પડી કે 10 લાખનો છે અને ખરેખર તો એ જે છે ને 10 કરોડનો છે. આપણે તો હજી 10 લાખ સુધી જ પહોંચ્યા અને આપણો રાગ એક લેવલ સુધી પહોંચ્યો. જેને ખબર પડી જાય કે 10 કરોડનો છે, એનો રાગ હજી વધવો જોઈએ, પણ એની બદલે એનો સાચો જે છે ને સાચી કિંમત, બરોબર છે, પૈસાની દ્રષ્ટિએ પણ સાચી કિંમત કેવલ જ્ઞાનીને ખબર હોય કે નહીં? ખબર હોય કે નહીં? હા, હોય ને. છતાં પણ એને રાગ નહીં થાય, એનું કારણ શું? એમને રાગ છે અથવા જ નહીં. તો ગીતાર્થ છે એને ખબર પડે, ચલો બરોબર છે, યસ. સંયમી ગીતાર્થ છે અને એને સાચી કિંમત એ પણ જે છે ને જાણી શકે છે. હવે એને ખબર પડે તો એને રાગ થાય કે ન થાય? ના થાય. બરોબર છે. એટલે રાગનું કારણ જ્ઞાન છે. જ્ઞાન તો ખાલી નિમિત્ત છે. એ નિમિત્તથી અંદરમાં રહેલો રાગ એ બહાર આવ્યો, ઉછાળો માર્યો. અંદરમાં રાગ ના હોય, અંદરમાં જે છે ને થાય છે શું ખબર છે? અંદરમાં આ રાગ દ્વેષ રૂપે અંદરમાં એક ખાલીપો, એક દુઃખ, એક અંદરની જ છે ને શું કહેવાય કે આમ છે ને ખરેખર અંદરથી આપણે કેવા છીએ તો કે કંગાલ છીએ અને માટે જ છે ને વસ્તુઓમાં સુખ ગોતવાનો પ્રયત્ન કરીએ છીએ અને એ કંગાલીની જ નિશાની આ રાગ દ્વેષ છે. ખ્યાલ આવે છે? અંદરની અમીરી જેને ખ્યાલ આવી જાય, અંદરની અમીરીની કિંમત જેને ખ્યાલ આવી જાય, એના માટે બહારનું બધું જ ધૂળ છે. સમજાય છે? યસ. પણ આપણે શું છે તો કે અંદરથી કંગાલ છે અને બહારમાં જ બધું ગોતીએ છીએ અને બહારનું મળી જાય, બરોબર ને? રાજી થાય ને? અંબાણીના લગ્ન જોઈ જોઈને રાજી થાય? હે? જોરદાર થયા ને લગ્ન? હા. બરોબર છે. એનાથી એનો ઉદ્ધાર થઈ જશે ને? નહીં થાય. રાજી છે નહીં થાય. એટલે એનો થઈ તો આપણો થઈ જશે, બરોબર ને? આપણે નહીં થાય. બરોબર ને?
દર્શનમ અંબાણી લગ્નમ દર્શનમ પાપનાશનમ. પ્રસંગ સાચો. પાપનાશનમ કે પાપ વૃદ્ધિકરમ? વૃદ્ધિકરમ. એટલે ખાલી અંબાણી તો ખાલી નામ છે. આવા તો જે છે ને ઘણા આપણા ઘરના લગ્ન પણ હોય, તેમાં યસ યસ રાજી થવા જેવું નથી. બરોબર યસ. છે. થોડુંક છે ને આપણે ખાલી મગજ ઉપર જોર દઈએ ને તો કેટલું બધું આપણે આમાંથી છે ને એ જોતા જોતા પણ જે છે ને વૈરાગ્ય વધે એવું છે. કે તમે વિચાર કરો કે વ્યક્તિ છે ને આમ જોવા જાવ તો મોટે ભાગે જે દશામાં, ખાલી અંબાણી તો એક એક્ઝામ્પલ થયો, ઘણા બધા કેવા છે ખબર છે? નરકગામી જીવો છે. એમના જીવનમાં ખાલી આયુષ્ય બંધાણું હોય ને ત્યારે કંઈક શુભ ભાવ હોય એવા ચાન્સીસ પણ ઓછા. છતાં પણ બાકી તમે છે ને આમ જોવા જાઓ તો મહાઆરમ ને પરિગ્રહ, બરોબર છે, નરક ગતિના કારણો જાણો છો ને? તત્વાર્થમાં જ જે છે ને આવે છે. આપણા આગળના કદાચ અધ્યાય બાકી છે, પણ સાંભળ્યું પણ હશે કે મહાઆરંભ ને પરિગ્રહ છે એ નરક ગતિનું કારણ છે. સાંભળ્યું તો છે ને? ખ્યાલ આવે છે? હા ખ્યાલ છે. હવે નરકગામી જીવોનું ટોળું ભેગું થયું હોય, બરોબર છે, હા. અને આપણે મલકાયા કરીએ. શું છે એટલે શું છે, કેના કારણે મલકાય છે ને ઈ મને કહો. હા આપણને બહારનું જ દેખાય છે ને, આપણે એકચ્યુઅલ ઓલું મને ઉપરનું ખાલી એમ બતાવ. મને એમ એ જોઈને ખુશી શેની? ચલો ને બહારનું જોયું તો શું જોયું કે એટલે શેની ખુશી? ઇન્દ્રિયોની તૃપ્તિ જેવું. ઇન્દ્રિયોની તૃપ્તિ? હા મતલબ ડિઝાઇન્સ, કલર્સ, કપડા એ બધું. એ તમે છે ને જાતે જોયું હોય તો વાત જુદી. એ તો છે ને મોબાઈલમાં જોઈને જે છે ને આંખ નામની ઇન્દ્રિય, હવે એને તૃપ્તિ મળી કે બગડી તમે જાણો. હા મોબાઈલ થી બગડી, પણ ડિઝાઇન ને કલર્સ ને ઈ ગમી જાય ક્યારેક. એટલે એકચ્યુઅલી શું છે ખબર છે? આંખને જે જોઈએ છે હા એ બધું છે ને બધાની કલ્પના મગજ સાથે જોડાયેલી છે. હા અને માટે શું થશે? મોબાઈલ દ્વારા છે ને ઇન્દ્રિયને તૃપ્તિ નહીં મળે, પણ એ અતૃપ્તિ આપણે મનમાં જે છે ને ધારી રાખી છે યસ. કે આવી ડિઝાઇન, આવા કલર ગમે. હમ. ત્યારે અને પાછી મનની બધી જ તૃપ્તિઓ કાલ્પનિક છે. હા આંખમાં તો છે ને શું થાય ખબર છે? આંખને ખરેખર કંઈક મળે ને જેનાથી આંખ હમ તૃપ્ત થાય, ત્યારે આંખને કંઈક પુષ્ટિ તો મળે છે. આમાં તો કંઈ જ નથી ગુમાવવાનું છે, કલ્પના માત્ર છે. હમ. ખ્યાલ આવે છે? હા એટલે માનસિક વિકાર જ કહેવાય ને. માનસિક વિકાર અને માનસિક સંતોષ, એટલે અંદરમાં જે હા ઈચ્છાઓ થઈ ને આવી આવી ડિઝાઇન જોઈએ. હા આંખને જો ખરેખર કહું, આંખને ડિઝાઇનથી કાંઈ લેવા દેવા નથી. આંખને કલર્સથી થોડુંક લેવા દેવા હોય કે હમ કલરો હોય ને એના કારણે એ ખરેખર સામે હોય જ્યારે, તો એનાથી આંખ છે ને એને પુષ્ટિ મળે. હમ જેમ છે ને અમુક જાતની ગ્રીનરી, અમુક જાતની ઠંડક, વ્હાઈટ કલર કે હા અમુક અમુક કલર્સ હોય કે હા જેના કારણે શું થાય કે આંખ જે છે ને એ પુષ્ટ થાય, તમારો આંખનું તેજ પણ વધે. હા ખ્યાલ આવે છે? તો યસ ત્યારે શું છે કે ઇન્દ્રિયને કંઈક ખરેખર ઠોસ મળ્યું પણ ખરું. આત્માને તો હમ નથી. અને એમાં રાગ દ્વેષ થાય તો આમ આત્માની નુકસાની છે. પણ હા આમાં જે છે ને કેવું છે, ઇન્દ્રિયને જે કંઈ પણ જોઈએ છે ને એ ઈચ્છાઓ ઇન્દ્રિયમાં જે રહેલી છે. આમ તો ઇન્દ્રિયને સીધી ઈચ્છા ન થાય, મનની સાથે કનેક્ટેડ હોય એટલે ઈચ્છા રૂપે વ્યક્ત થાય.
પણ ઇન્દ્રિયમાં જે તૃષ્ણા રહેલી છે એ હા તૃષ્ણાને છે ને મન પોતાની ઈચ્છા બનાવી દે છે. હા પછી ઇન્દ્રિયને ન પણ મળે ને તો મનને લાગે કે મને મળ્યું, એટલે કલ્પનામાં ને કલ્પનામાં જે છે ને એ સુખી રાજી. થઈ જશે. હા, બાકી તો જે છે ને નુકસાનીમાં જ ગયું છે. હા એવું છે. હવે કોઈ વ્યક્તિ છે, એને બહુ મહેનત કરીને જે છે ને એક સરસ મજાનું, પેલા એ ગામડા રહેતો ને જે છે ને ઘર એવું જ હોય, અને હવે શહેરમાં આવ્યો, કદાચ ગામડામાં જ લ્યો ને, ચલો ને, એને એક મકાન બનાવ્યું. હવે મકાન બનાવીને રાજી થયો, પણ એ રાજીપો જે છે ને બહુ ટકશે નહીં, અને એને લાગશે કે એની કેપેસિટી છે અને હજી આગળ વધી શકે એમ છે, તો એ બંગલો જોઈને રાજી થશે. રાજી થશે એટલે શું, કે એક તો છે ને ખયાલી પુલાવ, એ જે છે ને આપણે આવું પેલા તો ત્યાંથી સ્ટાર્ટ થાય કે ભાઈ મારે આવું જોઈએ. એટલે શું થશે, હવે જે પેલા એના મનમાં જે શું કહેવાય મકાન માટેનું સપનું હતું, બરાબર છે, એના કારણે મકાન મળ્યો ત્યારે રાજી થયો, પણ હવે એ જ મકાન છે ને એને ગમતો નથી બહુ, અને હવે જે છે ને મહત્વાકાંક્ષા એની આગળ વધી. એટલે ખેલ બધો કેનો છે? રાગદ્વેષનો છે. અને રાગદ્વેષની અંદર રહેવાનું સ્થાન કેમ મળે છે ખબર છે? કારણ કે આપણે અંદર જે છે ને જગ્યા રાખી છે એના માટે. અંદરમાં આપણે પોતા માટે જગ્યા નથી રાખી, પોતાના ગુણો માટે જગ્યા નથી રાખી, અને માટે જ રાગદ્વેષ ફાવી ગયા છે ત્યાં અંદર. જે ખાલીપો છે ને અંદરનો, એમાં જ રાગદ્વેષ છે ને એ પનપે છે, વધે છે, બધું થાય છે. અંદરની દરિદ્રતા દૂર થાય, અંદરનો ખાલીપો દૂર થાય, અંદરની દીનતા દૂર થાય, અંદરની ગંદકી દૂર થાય, તો રાગદ્વેષને રહેવા માટે સ્કોપ ના વધે. અંદરમાં દુઃખી છે આપણે, એના કારણે જ આ રાગદ્વેષ બારે આવે. રાગદ્વેષ પોતે દુઃખ છે, અને અંદરનું જે દુઃખ છે એ જ રાગદ્વેષ રૂપે બારે આવે છે. ખ્યાલ આવે છે? એટલે છઠ્ઠી દ્રષ્ટિવાળા વિષયોને ખાલી સમજે છે કે વેદી શકે છે એટલું નહીં, પરંતુ એમના જીવનમાં એ વસ્તુ અમલમાં છે પ્રેક્ટિકલી, કે આ વિષયો જે છે એને સ્પર્શવા જેવું જ નથી. એનામાં સુખ દુઃખ આપવાની તાકાત ખરેખર છે જ નહીં. કયા સુખ દુઃખ આપવાની? વિષયો જે છે ને શારીરિક ઇન્દ્રિય એને સુખ દુઃખ આપી શકશે, પણ હું તો આત્મા છું ને. અને એ પોતે નિશ્ચયને એનું ચિંતન કરે છે, એટલે એ તો જે છે ને આત્મા માટે કયું સુખ અને કયું દુઃખ, આત્મા માટે હિતકારી શું ને અહિતકારી શું, એની જ વિચારણામાં છે. અને માટે એ આત્મિક દ્રષ્ટિએ જ્યારે જોઈએ છે કે વિષયો છે ને આત્મિક સુખ કે દુઃખ આપવાની તાકાત વાળા નથી. ખ્યાલ આવે છે? મેં કીધું ને કે અમુક વસ્તુને જોઈને આંખને ઠંડક થાય, તો એ આંખ છે ને ઇન્દ્રિય, એ દ્રવ્ય ઇન્દ્રિય છે, એને સુખ કે દુઃખ વિષય આપી શકે છે. બરોબર છે? કોઈ વસ્તુથી સમજો કે અગ્નિ છે, તો એ આંખને જે છે ને નુકસાન પણ કરી શકશે, અને ઠંડક છે એ આંખને જે છે ને ઉપકાર પણ કરી શકશે. પણ એ જે સુખ દુઃખ છે એ ઇન્દ્રિયને મળશે ને, આત્માને તો નહીં મળે ને. ખ્યાલ આવે છે? અને હું આત્મા છું, તો આત્મા તરીકે મને સુખ દુઃખ વિષયો આપી જ નથી શકતા. ખાલી એટલું છે કે એની આત્મા સાથે લિંક શું છે, તો કે રાગદ્વેષના કારણે વચ્ચે રાગદ્વેષ છે ને, એટલે ઇન્દ્રિયને જે શાતા અશાતા આવી, રાગદ્વેષના કારણે મને શાતા અશાતા મળી, એવો ભાસ કરીને આત્મા સુખી કે દુઃખી થાય છે. ખ્યાલ આવે છે? રાગદ્વેષ ના હોય, ઇન્દ્રિયને કેટલી પણ શાતા મળે, પણ
એને એનાથી કાંઈ લેવા દેવા નથી. જેમ કેવલી છે, સમતામાં રહેલા મુનિઓ છે, અથવા છઠ્ઠી દ્રષ્ટિવાળા છે. ખ્યાલ આવે છે? વિતરાગ છે, આ બધાને એવું છે કે શરીર છે, શરીરને શાતા ને અશાતા બેમાંથી કોઈ એકનો ઉદય તો હંમેશા રહેવાનો જ છે ને. જ્યાં સુધી શરીરની સાથે છે, સંસારમાં છે, જ્યાં સુધી મોક્ષે જતા નથી, 14મા ગુણસ્થાનક સુધી શાતા કે અશાતા એનો અનુભવ પણ રહેવાનો. અને અનુભવ હોવા છતાં પણ એમાં રાગ કે દ્વેષ નહીં થાય, અને એના કારણે શાતા કે અશાતા એના સુખ દુઃખમાં, આત્માના સુખ દુઃખમાં, ખ્યાલ આવે છે? એટલે આત્માની ભાવધારામાં બાધક નહીં બને. એ શાતામાં પણ પ્રસન્ન રહી શકશે અને અશાતામાં પણ પ્રસન્ન રહી શકશે. એટલે આ રીતે નિશ્ચયનો એમને છે ને વિસ્તૃત બોધ છે, અને માટે એમને તત્ત પ્રતિભાસ થતું નથી. એટલે વિષયોમાં સુખરૂપતાનો પ્રતિભાસ થતો નથી. વિશાલભાઈ, હમ છઠ્ઠી દશા સમતામાં પણ નથી અને વિતરાગ પણ નથી. હમ અ, તો બરોબર છે. પણ એમને વિષયમાં સુખ હા, હા વિષય છે ને સુખ દુઃખનું કારણ નહીં બને, હા પણ એમના માટે સુખ દુઃખનું કારણ, સમતાવાળાને તો કોઈ વસ્તુ સુખ દુઃખનું કારણ નથી બની, હા પણ આમને જે છે ને શું છે તો કે ધર્મના ભાવો છે એ સુખ દુઃખનું કારણ બનશે. ઓકે. ખ્યાલ આવે છે કે જીવો, બીજા જીવો એ ધર્મ પામે, ખુશ થાય, સુખી થાય, તો આ હમ જીવો રાજી થાય, સમતાવાળા નહીં થાય. ઓકે. ખ્યાલ આવે છે? હા પછી એ ટૂંકમાં શુભ ભાવો છે ને એમને હમ શુભ ભાવ છે. શુભ એટલે ભાવ. એમને સુખી કે દુખી કોણ કરી શકશે? કે શુભ ભાવો સુખી કે દુખી કરી શકશે, અશુભ ભાવો નથી. એટલે અશુભ ભાવ જે છે ને વિષય કશાયથી, એટલે એ અપ્રશસ્ત કશાય છે, એનાથી રિલેટેડ ભાવો હશે તો એ બધા અશુભ ભાવ ગણાશે. હા ને શુભ ભાવો છે એટલે હવે એમને પોતાના આત્માનો ગુણોનો રાગ છે, સમતાવાળાને નથી. હમ અને માટે આત્મગુણો પ્રાપ્ત થશે, એમાં એમને જે છે ને ખુશી થશે. ખ્યાલ આવે છે? પછી હમ ઘણા બધા સંકલ્પો, ઈચ્છાઓ એ બધું કરે સારી સારી. કોણ? આ છઠ્ઠી દ્રષ્ટિવાળા. પણ સમતાવાળા નહીં કરે. હા એમને મોક્ષની તીવ્ર ઈચ્છા છે, સમતાવાળાને મોક્ષની ઈચ્છા જ નથી. ઈચ્છા નથી. યસ. પણ એમને આત્મગુણો રાગ છે ને સમતામાં? આત્મગુણો રાગ કોને? સમતામાં? સમતામાં આત્મગુણોનો રાગ એટલે કેવું છે કે એટલે વિતરાગમાં અટકે છે એના કારણે. એટલે એ તો આગળ આવશે, પણ છતાં હા પૂછ્યું એટલે ઓકે. પૂછું હા હા કે સમતાવાળાને આત્મગુણો મળે છે ને જ્યારે, હા ત્યારે એમને રતિ થાય છે. રતિ એટલે શું? કે ગમે છે, આનંદ થાય છે બરાબર. એક જાતનો. ગમે એટલે ઓલો મને આ બધા ગુણો મળે એવી ઈચ્છાઓ નથી કરતા. હા 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 એ ખ્યાલ છે. રાગ એટલો મંદ છે ને કે વસ્તુ મળે ત્યારે, અને પાછી આપણે રતિ તો કેવી થાય કે આપણે નાચવા લાગીએ, તો એવું નહીં હોય. પાછી એમની રતિ યસ. પણ કેવી છે? મંદ છે. કેમ કે તીવ્ર રતિ થાય ને તો એક સમતાની ધારા તો તૂટે જ, પણ સાથે જે છે ને એક આવેગ વધે. એટલે પાછી હમ એમની રતિ પણ આવેગવાળી નથી. હા ખ્યાલ આવે છે? એટલે એ હમ આખી મોટી વસ્તુ છે. એટલે હા ત્યાં એમ છે ને કહી શકાય કે અપેક્ષા એ રાગ નથી, રતિ છે. હોતી છે. હા રાઈટ. એ તમે મંદ રાગ કહો તો જુદી વાત છે, બાકી એવું છે. હા રાઈટ. એટલે હવે આવશે આગળ 7મી દ્રષ્ટિમાં જે છે ને સમતાની રતિ છે, અને 8મી દ્રષ્ટિવાળાની જે છે ને એ સમતાની રતિને પણ તોડીને આગળ વધે છે. એટલે વિતરાગ સત્તા સુધી પહોંચે છે. એક સપક્ષણીની આગળની વાત આવશે બધી. પણ અહીંયા જે છે ને સારી ઈચ્છાઓ છે,
ખરાબ ઈચ્છાઓ છે ને, જો વિષયનો આ સેવનની ઈચ્છા માત્ર જ ખરાબ છે. વિષયના સેવનની ઈચ્છા માત્ર ખરાબ છે. ખ્યાલ આવે છે? એટલે હું આ વિષયનું સેવન કરું એ ભાવ જ અશુભ છે. સમજાય છે? ભગવાન સંસારીપણામાં છે અને ત્યારે એમના માતુશ્રીએ કે એમના માતા જેને કહેવાય, બરોબર છે, એમણે કીધું કે બેટા આ લાડુ ખાઈ લે, સરસ મજાનો મેં બનાવ્યો છે તારા માટે, કાં તો બનાવડાવ્યો છે, બરોબર છે. તો ત્યારે એને એ ઈચ્છા છે કે માતાએ કીધું છે એટલે ખાઈ લેવું, બરોબર છે. તો હવે એને વિષયના સેવનની ઈચ્છા ન કહેવાય, માતાનું મન રાખવા માટે કર્યું. ખ્યાલ આવે છે? ઔચિત્ય. યસ. બાકી એમને જરાય રસ નથી, બરોબર છે. લાડુ શું કોઈ વસ્તુમાં રસ નથી. ભગવાન સંસારીપણામાં છે ને આમ તો કેવા છે, તો કે સર, જે છે ને વિષયોની ઔચિત્ય વચ્ચે. પણ એમને સહજ હા. જ હોય ને, એમને ઔચિત્યની ઈચ્છા પણ ન હોય ને, સહજ જ આવે ને એમાં. ના ના એવું નથી, ઈચ્છા છે, ઔચિત્યની ઈચ્છા છે. અચ્છા. હા, શુભ ભાવો છે, શુભ ભાવમાં ઈચ્છાઓ રહેવાની, સારી સારી ઈચ્છાઓ તીવ્ર પણ રહે, બરોબર છે. ઓકે. હા, ઔચિત્ય જાણી જોઈને સંભાળ, એટલે સહજ ઔચિત્ય છે એવું નથી. ખાલી એટલું છે કે આપણે એકચ્યુઅલી શું છે ખબર છે, આપણે છીએ અભણ બધા, અને એના કારણે શું થાય કે આપણે છે ને ઔચિત્ય પાળવાની ઈચ્છા પણ હોય ને, પણ આપણે ખબર જ ન હોય કે શું ઔચિત્ય, શું આ જગ્યાએ ઔચિત્ય શું એ ખબર જ ના હોય. ખ્યાલ આવે છે? યસ. એટલે મા બાપ સાથે વાત કરવાની આવે કે મા બાપની કોઈ પણ છે, કેમ કે ભગવાનને તો જે છે ને હવે જ્યાં સુધી દીક્ષા નથી લીધી, ઋષભદેવ ભગવાન છે 83 લાખ પૂર્વ સુધી જે છે ને અયોધ્યામાં રહ્યા છે, હવે વિનિતા નગરી છે, હવે અહીંયા જે છે ને આખા અયોધ્યા જ છે ને, હા. તો હવે અહીંયા એમના તો સંપર્કમાં જે છે ને 83 લાખ પૂર્વમાં તો કેટલા જીવો આવ્યા હોય, પેલા જે છે ને યુગલિયાઓ છે અને પાછળના કાળના પણ જેટલા હોય, હવે આ બધા છે, બધાની સાથે જે છે ને એમને વ્યવહાર કરવો. હવે એ છે ને એમ તો ભગવાનનો ટાઈમ સારો હતો, પણ બધા જ તીર્થંકરો લઈ લો, શાંતિનાથ ભગવાન લઈ લો, કોઈ પણ. હવે કોને કેટલું ઊંચેથી બોલવું, કેટલું નીચેથી બોલવું, કોકને જે છે ને ખીજાઈને બોલવું, રાડ પાડીને બોલવું, બરોબર છે. ગુસ્સાનો ભાવ ના હોય પણ ગુસ્સાનો દેખાડો કરવો એક જાતનો. અને ઘણી વાર જે છે ને પ્રશસ્ત ક્રોધના કારણે ગુસ્સો આવે તો પણ જે છે ને છઠ્ઠી દ્રષ્ટિવાળાનો ક્રોધ એકદમ કંટ્રોલમાં હોય, એ આખી લેવલ જુદી છે. પણ હવે જે છે ને કેવું છે કે એ ક્યારે કેવા વાક્યો બોલવા કે કેવું જે છે ને કેવા ભાવો કરવા, કેવી ભાવો એટલે ચહેરાના ભાવો કે શરીરના જે છે ને એ બધા જ બરોબર જાણતા હોય, બરોબર છે. એટલે જાણે છે માટે એમનાથી થાય છે, પણ એ કરે છે જાણી જોઈને, એમ સહજ એટલે એમ ઓટોમેટિક થાય છે એવું નથી. સમજાય હા. છે? હા. ટૂંકમાં કહી શકાય કે ભગવાન એટલા વિદ્વાન છે જન્મથી જ, બરોબર છે, આમ તો ગર્ભકાળથી, અને એના માટે જે છે ને ક્યારે શું કરવું એ જાણે છે, પણ કરે છે જાણી જોઈને, એવું નથી કે સહજ થઈ જાય છે. સમજી વિચારીને કરે છે. એટલે આ રીતે છે. એટલે આ એક છઠ્ઠી દ્રષ્ટિ થોડુંક છે ને ગજબની છે. કેવું છે, ગુણસ્થાનકમાં સીધું છઠ્ઠી દ્રષ્ટિનું વર્ણન ક્યાંય આવે નહીં. દ્રષ્ટિઓ ની સ્પેશિયાલિટી એ છે કે પેલા તો મિથ્યાત્વ ગુણસ્થાનક છે ને એને સમજવા માટે 4 દ્રષ્ટિ સુંદર બતાવી દીધી, અને આ છઠ્ઠી દ્રષ્ટિ છે ને એક સ્પેશિયલ છે, કેમ કે ગુણસ્થાનકમાં આમ સીધું તમને ક્યાંય નહીં મળે કે આ ગુણસ્થાનક વાળો છઠ્ઠી દ્રષ્ટિ. ખ્યાલ આવે છે?
સાતમી દ્રષ્ટિ છે ને એને થોડુંક આપણે કમ્પેર કરી શકીએ કે સાતમા ગુણસ્થાનકની આસપાસ, એમ કહી શકાય કે છઠ્ઠાના ઉપરમાં કે સાતમામાં. પણ આ એક અલગ જ લેવલ છે કે જ્યાં કેવું છે કે પોતે અવિરતિમાં પણ હોઈ શકે અને અશુભ ભાવ એ ના હોય. શુભ ભાવ હોય અને પાછી ગીતાર્થતા હોય, એટલે એક અલગ લેવલ છે ને આવા લેવલના જીવો હોય છે. એટલે હરિભદ્ર સ્વામી મહારાજે આ દ્રષ્ટિનું સ્પેશિયલી વર્ણન કર્યું. બરોબર છે. એટલે હવે આમને કેવું છે કે નિશ્ચયનો બોધ છે, એટલું જ નહીં પરંતુ નિશ્ચયનું સેવન પણ કરે છે. એમની લાઈફ જ નિશ્ચય પ્રધાન છે. ખ્યાલ આવે છે? બહારથી તો એમ લાગે કે જે છે ને વિષયોમાં જ છે. કેવા હોય કે જે છે રાજમહેલમાં જન્મ્યા હોય ઘણા બધા, પછી જે છે ને સ્વભાવ પણ સુંદર હોય અને આમ ફૂલની જેમ ઉછર્યા હોય, પણ છતાંય ક્યાંય રાગ નહીં, ક્યાંય દ્વેષ નહીં. એટલે આ ખોટા રાગ દ્વેષ, એમ જેને અપ્રશસ્ત કહેવાય કે વિષયનો રાગ નહીં, કશાયોનો પણ રાગ નહીં, પ્રતિકૂળ વિષયોનો દ્વેષ નહીં, કોઈ પ્રતિકૂળ વર્તન કરે તો એનો પણ જે છે ને કોઈ દ્વેષ નહીં. એટલે આ બધું એમના જીવનમાં ખૂબી છે. એટલે અંદરથી એટલા બધા નિર્લેપ છે, વિષયોથી નિર્લેપ છે, વ્યક્તિઓ વર્તન જે કરે છે એનાથી નિર્લેપ છે, અને સાથે સાથે જેની સાથે બધા સાથે વર્તન પાછું કેવું કરે કે જેના કારણે એમનું વધારેમાં વધારે અહિત ન થાય એ ધ્યાન રાખે. હિત થઈ શકે તો વધારેમાં વધારે કઈ રીતે થઈ શકે એ ધ્યાન રાખીને એને અમલમાં પણ મૂકે. બાકી એમની પોતાની લાઈફ આંતરિક દ્રષ્ટિએ નિશ્ચય પ્રધાન છે. જીવન જ આમ નિશ્ચય પ્રધાન છે. ખ્યાલ આવે છે? બધા જ ભોગોની વચ્ચે, બધી જ અનુકૂળતાઓની વચ્ચે, અને કદાચ પ્રતિકૂળતાઓ આવી જાય તો એવી બધી પ્રતિકૂળતાની વચ્ચે પણ જે પોતાના મનને બેલેન્સમાં રાખી શકે અને એક પણ અશુભ ભાવ ન થવા દે, ઇટ ઇઝ નોટ ઇઝી. ખ્યાલ આવે છે? અને આજે હિતોદય વાળી મીમાંસા કીધી ને, બરોબર છે, શબ્દ કેવો સરસ વાપર્યો છે, હિતોદય. એમના જીવનમાં જે છે ને શું છે તો કે હિતનો ઉદય છે. કેમ કે કેવું છે ખબર છે, આવા શબ્દો બીજે ક્યાંય સીધા નથી વાપર્યા, અહીંયા વાપર્યા. એનું કારણ શું છે કે વર્તન જ એવું છે ને કે જેના કારણે પોતાનું પણ હિત થાય અને બીજાનું પણ હિત થાય છે, અને બીજા પણ આગળ વધે, પોતે પણ આગળ વધે. હા, કોઈ નાલાયક જીવ હોય તો એના પ્રત્યે જે છે ને જેવું વર્તન કરવું પડે એવું કરે. પાર્શ્વનાથ ભગવાન કમઠ જ્યારે પંચાંગની તપ કરે છે, ભગવાન ત્યારે કઈ દ્રષ્ટિમાં છે? છઠ્ઠી દ્રષ્ટિ, એટલે આ જ દ્રષ્ટિ, કાંતા દ્રષ્ટિ. રાજા નથી ભગવાન ત્યારે, રાજકુમાર છે. સાથે ગુણસ્થાનક ચોથું જ છે. હજી ખ્યાલ આવે છે? ભગવાન જે છે ને સીધો હાઈ જમ્પ જ કરવાના છે આગળ જઈને. ગુણસ્થાનક ચોથું, દ્રષ્ટિ છઠ્ઠી. હવે ઘણા બધા કામ ભગવાને ત્યાં એક સાથે કરી આપ્યા. એક તો ફટાક દઈને જે છે ને આને ઇન્દ્ર બનાવી દીધું. કોને? નાગને. ધરણેન્દ્ર બનાવી દીધું ને, લગભગ કાયા બળેલી છે, બરાબર છે, હજી છે જીવતો. અને ભગવાને સેવકને કીધું કે આને નૌકાર સંભળાવો, અને એ નૌકાર સંભળાવે છે. આ થોડોક ઠંડો પણ પડ્યો. કોણ? નાગ. કહી શકાય કે જાણે જે છે ને પોતાની પીડા ભૂલી ગયો, ભગવાનનું મોઢું જુએ છે, અને આયુષ્ય પૂરું થયું, અને
જે છે ને છેલ્લે છેલ્લે આયુષ્ય બંધાયું હશે, એના કારણે થયો જે છે ને શું, તો કે દેવલોકમાં ગયો અને પાછું ઇન્દ્રની પોસ્ટ મળી, અને એ પોસ્ટનો પાછો પ્રભાવ એવો છે કે તરત જ છે ને સમ્યક દર્શન થાય, એટલે એ થઈ ગયો ધર્મેન્દ્ર. એટલે ભગવાને એક કામ તો એ જ કર્યું કે, પણ એ સાથે આ કમઠ જેની સાથે ભગવાનને કેટલા જન્મનો વેર છે, બરોબર છે, ભગવાનને એનો વેર નથી, પણ કમઠને એનો વેર છે. કેટલા જન્મનો છે? 10 જન્મનો વેર છે ને. પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર થોડુંક ક્યાંક સાંભળ્યું હશે ને. પેલા ભાવમાં પણ જે છે ને કમઠ જ નામ હતું, બરોબર છે. અને ત્યારે ભગવાન પોતે મરુભૂતિના ભાવમાં, છેલ્લે સમાધિ હારી ગયા એટલે હાથી થયા, અને પાછળના પછીના ભાવોમાં જે છે ને આગળ આગળ જે ભાવ ગયા ત્યાં ભગવાને બહુ સારી સમાધિ જાળવી છે ને આગળ આગળ વધ્યા ભગવાન. આ છેલ્લા ભાવની અંદર પણ ભગવાન મહાગીતાર્થ છે, છઠ્ઠી દ્રષ્ટિમાં છે, વધારેમાં વધારે જીવોનો હિત થાય, બરાબર છે. એટલે આ કમઠ પંચાંગની તપ તપે છે, ચારે બાજુ જે છે ને અગ્નિ પેટાવેલી છે, ઉપર સૂર્ય તપે છે, અને 5 એટલે આ 5 અગ્નિ, અને એની વચ્ચે તપ કરે છે. લોકો ટોળે મળીને જે છે ને ત્યાં આવ્યા. ભગવાન જે છે ને ત્યાં ઝરૂખામાં બેસીને જોતા હતા, તો જોયું કે ભગવાન એટલે બધા લોકો એ ક્યાંક તો જઈ રહ્યા છે, ને તપાસ કરાવી એટલે સમાચાર મળ્યા કે કમઠ નામનો એ તપસ્વી, જે શું કહેવાય કે અન્ય ધર્મનો સંન્યાસી યોગી છે, કહેવાય એ છે ને ખરો યોગી નહીં પણ નામનો યોગી, પણ હવે ત્યાં એને પ્રતિબોધવા જવાનું છે. પેલો જે છે ને સાપને પણ કાઢવાનું છે. એટલે ભગવાન ત્યાં પહોંચ્યા, બરોબર છે. હમણાં યુવરાજની અવસ્થામાં છે, છતાંય આપણે અહીંયા તો કેવું છે કે ભગવાન જે છે ને ચવન થાય ત્યારથી આપણે ભગવાન ભગવાન જ કહીએ છીએ, ભગવાન શબ્દ વાપરશું. પણ એ ભગવાને ત્યાં આવીને એ કમઠ સાથે વાત કરી છે. પંચકલ્યાણક પૂજામાં આખી વાર્તાલાપ સુંદર રીતે આપી છે. હવે એમાં પેલો કમઠ શું કહે છે, એટલે ભગવાને જે છે ને કીધું કે તમે યોગી કેવડાવો છો, પણ ખરેખર આ રીતે હિંસા કરીને જે છે ને એ આ રીતે સાધના કરવી ઉચિત નથી. કેમ તો એક તો પેલા છે ને લાકડા બાળ્યા છે એ પણ કેવા અજૈણાપૂર્વક, કેમ કે એની અંદર સાપ છે, અને બીજા તો જે છે ને જીવાત એ બધા તો જે છે ને ગૌણ, પણ આ મુખ્ય જે છે ને પંચેન્દ્રિય સાપ જે લાયક કહી શકાય અને એની પ્રગતિ થઈ શકે, એકેન્દ્રિય આદિ છે ને એની શું કહેવાય કે બહુ કંઈ પ્રગતિ એમના જીવનમાં કંઈ ના થઈ શકે, કે જેના કારણે એ કંઈક પામી જાય કે મોક્ષ માર્ગમાં પહોંચી શકે કે એવું કંઈ પણ સગને પંચેન્દ્રિય છે એની પણ હિંસાની અંદર થઈ રહી છે, એટલે મોટી હિંસા છે. બાકી નાની નાની હોય ને તો એકવાર એને ગૌણ પણ કરી શકે, બરોબર છે. કરવી જોઈએ એવું નથી કહેતો, પાછું ઊંધું નહીં લેતા. એ થયું. હવે હવે આ ભગવાને પાછે સીધું નથી કીધું કે આની અંદર સાપ છે, બળી રહ્યો છે. ત્યારે વાર્તાલાપ ચાલે છે, તો પેલો કે છે કે જે છે ને તમે રાજકુમાર છો, રાજકુળમાં જન્મેલા છો, તમને જે છે ને યોગ સાધના શું હોય એની તમને શું ખબર? કદાચ તમે ભણ્યા હોય તો પણ તમને અનુભવ શું? અમે તો જે છે ને જંગલમાં રહીને જે છે ને આરાધના કરીએ છીએ, કંચન કામિનીનો ત્યાગ કર્યો છે. તો ભગવાન કહે છે કે પણ આ તપમાં જે છે ને દયા ક્યાં દેખાય છે? દયા જ ધર્મનું મૂળ છે. અને આટલી બધી અગ્નિ પણ જે છે ને અજૈણાપૂર્વક પૂંજ્યા વગરના લાકડાઓ તે જે છે ને બાળવા માટે મૂક્યા છે, અને એમાં પણ જે છે ને તારા તપ માટે થઈને ત્યાં કરાવ્યું, એ પણ કેટલું ઉચિત કરાવે, કેમ કે જે છે ને તું ગૃહસ્થ નથી, હમણાં તો સાધુમાં છું, સાધુપણામાં છું. તે જે છે ને વ્રતો પણ એવા લીધા છે, તો જે છે ને તારા માટે તો બિલકુલ ઉચિત નથી. પછી કે જે છે ને મારા જે છે ને આમાં એમાં અજૈણા છે ક્યાં? મેં દયાનું પાલન ક્યાં નથી કર્યું? બરોબર છે, તમે બતાવો. કેમ કે એમના ત્યાં છે ને ખબર છે કે અગ્નિ વગેરે છે ને એને આ સજીવ છે એવી સંજ્ઞા એમને ત્યાં નથી. ખ્યાલ આવે છે?
અને અગ્નિમાં સીધે સીધો જીવ જે છે ને એ આપણે ભગવાનના વચનથી માનીએ, પણ એ લોકો તો જે છે ને આપણા ભગવાનના વચનને એમને એમ સીધે સીધું ન માને. અને ત્યાં કોઈ જે છે ને સીધી જે છે ને શું કહેવાય કે પ્રૂફ નથી કે ભાઈ આની અંદર જીવ છે, આની અંદર આત્મા છે. હું શું કહું છું ખ્યાલ આવે છે? અને એમના શાસ્ત્ર જે છે ને અગ્નિને એ સજીવ નથી માનતા, બરોબર છે. હા, અગ્નિ બાળનાર છે, પણ અહીંયા તો જે છે ને કંઈ બળે છે એવું દેખાય છે. તો ત્યારે ભગવાને જે છે ને એ કાષ્ઠ એટલે લાકડું કઢાવ્યું અને એમાંથી બળતો સાપ કાઢ્યું. હવે શું થયું? તો કે જે છે ને આની થઈ ગઈ ફજેતી, કેમ કે પ્રૂવ થઈ ગયું ને. ત્યાં લોકોની સામે, આટલા બધા લોકોની સામે જે એને જે છે ને આટલો મહાન સાધક માનતા હતા, ને સામાન્ય તપ નથી, પોતે ઉપવાસ પાછો, બરોબર છે, અને સાથે આટલી અગ્નિ, ને ક્યારેક ક્યારેક જ પારણો કરે એવો તપસ્વી છે, પણ અજ્ઞાન કષ્ટ આ રીતે સહન કરે છે એવું ભગવાન કહે છે. અને કે જે છે ને તમે જેવા પણ હો, જે છે ને નામના યોગી છો, ખરેખર તો ભોગી છો. કેમ કે ઊંડે ઊંડે પણ શું છે ખબર છે કે ભોગ ઈચ્છા પડી છે, અને માટે આવી જે છે ને સાધના તમે સ્વીકારી છે. હવે એમાં થયું જે છે ને આ કે બધાની સામે એમની હિંસા ખુલ્લી પડી ગઈ. ચાઇને નથી કરી, પણ છતાં પણ એ જે છે ને આમાં હિંસા નથી એવું માનતા હતા, અને ભગવાનની સામે જ એમણે કીધું કે જે છે ને આમાં ક્યાં હિંસા છે, મેં દયાનું પાલન ક્યાં નથી કર્યું. અને સામે જ જે છે ને બળતો નાગ નીકળ્યો. હવે નાગનો તો ઉદ્ધાર કરી આપ્યું, પણ સાથે આને થઈ ગયો જે છે ને થઈ ગયું કે આટલા લોકોની સામે મારી ફજેતી કરી, અને હવે કંઈ બોલી શકે એમ નથી, નિરુત્તર થઈ ગયો. પણ મનમાં થયું કે જે છે ને પેલા એક તો જે છે ને સંસ્કાર છે ભવના, એમના પ્રત્યે ક્રોધના, એટલે એ વ્યક્તિ સામે આવી ને પાછી નિરુત્તર પણ થઈ ગયો, અને આટલી ફજેતી થઈ એટલે એનો ક્રોધ ઘણો વધી ગયો. પણ હવે આ છે રાજકુમાર, અને માટે જે છે એમનું કંઈ ખાસ બગાડી શકે એમ છે નહીં, એટલે ત્યાંથી જે છે ને નાસી ગયો. અને જેમ તેમ એમણે પોતાનું સંન્યાસ જીવન પૂરું કર્યું, સંન્યાસી જીવન એને છોડ્યું નથી, બરાબર છે. પણ મનમાં જે દ્વેષ લઈને ગયો હતો, જ્યાં સંન્યાસી જીવન પૂરું થયું, અને હવે લોકો એને જે છે ને ભાવ પૂછે એમ છે નહીં, એટલે જ્યાં પણ જાય, જો ઓળખીતા લોકો હોય તો એનો જે છે ને ધુત્કાર થાય કે તુચકાર થાય, આ તો હસી ઉડે. એટલે એને આવું થઈ ગયું કે જે છે ને આણે મારું બગાડ્યું છે. પણ પાછી ભગવાન ત્યારે પણ જે છે ને અદ્ભુત જ્ઞાની છે, અને લાંબો વિચાર કરીને ભગવાને પગલું ભર્યું હોય. આપણા જેવા જે છે ને સમજી ના શકી, કારણ કે આપણામાં ગીતાર્થતાનો છાંટો નથી, ભગવાન મહાગીતાર્થ છે. અને માટે જે છે ને આવા ગીતાર્થો માટે અકલ શબ્દ વાપર્યો છે. અક્કલ નહીં હો, અકલ એટલે એમની ભવિષ્યની વિચારણાને આપણે કલી ન શકી, અકલ. અને એના કારણે શું થયું કે ભવાંતરમાં જે છે ને એ પામી પણ ગયું. ખ્યાલ આવે છે? મેઘમાળી નામનો દેવ થયો પાછળથી જ્યારે એ, અને એમને સ્મરણમાં આવ્યું કે આમના કારણે મારી જે છે ને ફજેતી થઈ, હવે આમને મૂકું નહીં, એમ કરીને જે છે ને ઘણો બધો મેઘ વરસાવ્યું, ભગવાનના નાસિકા સુધી જળ આવ્યું. અને ત્યારે ધર્ણેન્દ્ર જે છે ને ભક્તિથી આવે છે, ભગવાનને છત્ર ધરે છે નાગના રૂપમાં, અને ત્યારે જ જે છે ને આ મેઘમાળીને એને આ ધર્ણેન્દ્ર દુત્કારે છે કે તને ખબર છે તે કોની આશાતના કરી છે, કોના ઉપર ઉપસર્ગ કર્યો છે, કે જે છે ને બધા જ ઇન્દ્રોના જે સ્વામી છે, એમ કરીને જે છે ને બધી વાત કરી, બરાબર છે. અને હવે છે ને મેઘમાળી ડરી ગયો નથી. મેઘમાળી ખાલી ડરી ગયો એવું નથી, પણ મેઘમાળી ત્યારે પાપથી ધ્રુજી ગયો. સમજાય છે? આ વાક્યથી ધર્ણેન્દ્રએ જે વાક્યો બોલ્યા એનાથી મેઘમાળી માત્ર ડરી ગયો હોત અને માફી માંગીને ભગવાન પાસેથી ચાલ્યો ગયો હોત, પણ ત્યાં ડર્યો એવી વાત નથી, બરોબર છે. ડર્યો પણ હોય કદાચ, કેમ કે એમને પોતાનું પેલું હોય કે જે છે ને મારું નુકસાન ન થાય, મને દુઃખ ના આવે, એવું પણ બની શકે.
પણ ત્યાં લખ્યું મેઘમાળી પાપથી ધ્રુજી. એટલે ત્યારે પાપથી ધ્રુજી ગયો કે આવા તીર્થંકરોની મેં આશા જ ના કરી. અને પાપથી ધ્રુજ્યો એટલે એનો અર્થ જ એ થયો કે એની લાયકાત બારે આવી અને ત્યાં ને ત્યાં જ પશ્ચાતાપ થયો, સમ્યક્ત્વ પામ્યો, ભગવાનની પાસે માફી માંગી, એટલું જ નહીં ભગવાનની ભક્તિ કરી અને પછી એ દેવલોકમાં પાછો ગયો. ખ્યાલ આવે છે? આ તો ભગવાનનું જીવન ચરિત્ર થયું, પણ જે છે ને ભગવાને જ્યારે એને સંસારીપણામાં ભગવાન જ્યારે હતા ત્યારે કાંતા દ્રષ્ટિમાં હતા, પછી તો આગળની દ્રષ્ટિમાં ચાલે, 7મી દ્રષ્ટિ ચાલે છે પછી તો. પણ અહીંયા ભગવાન જ્યારે આ કમઠ જે તપસી છે, તપસ્વી છે, તાપસ છે, એ જ્યારે પંચાંગની તપ કરે છે ત્યારે ભગવાન પોતે આ કાંતા દ્રષ્ટિમાં છે. ખ્યાલ આવે છે? અને એમને 24 કલાક જે છે ને આ મીમાંસા, એટલે પોતાના આત્માને જરાય નુકસાન નહીં થવા દે, આત્માના ગુણો એ જ આત્માનું સર્વસ્વ એવું સમજી માની અને ઘણા ઊંડાણપૂર્વક એને જાણે છે. અને માટે પ્રતિકૂળતા આવે તો પણ એમને વાંધો નથી, અનુકૂળતા આવે તો પણ એમને વાંધો નથી. ખ્યાલ આવે છે? હંમેશા એમને સદવિચાર હોય, સારા વિચાર હોય, બધાનું હિત થાય એવા પ્રકારની વિચારણા હોય, કોઈનું અહિત થતું હોય તો ઓછામાં ઓછું થાય એવી વિચારણા હોય, અને એને પાછી અમલમાં પણ મૂકે, અને સાથે એમાં પોતે અંદરથી કેવા તો કે પોતાનું હિત વધારે, પોતાના ગુણો વધારે, દોષો મંદ થતા જાય, ઝાંખા પડતા જાય, અને સાથે આ વિષય કશાયમાં ક્યાંય પણ લેપાય નહીં. ખ્યાલ આવે છે? એટલે આ રીતે એ 5મી દ્રષ્ટિવાળા જે યોગીઓ છે, જે જીવો છે, એના કરતા એમની વિશેષતા છે કે 5મી દ્રષ્ટિમાં જે અશુભ કષાયો પરિણતિમાં પણ હતા, એટલે એક્સપ્રેશનમાં પણ આવે, અને વિષયોનું સેવન 5મી દ્રષ્ટિમાં જો ચોથા ગુણસ્થાનકે હોય તો ઘણું હોઈ શકે છે, 5મા હોય તો એમાં કાપ મુકાય છે, 6ઠ્ઠામાં હોય ગુણસ્થાનક, 6ઠ્ઠા ગુણસ્થાનકે હોય તો એમાં એ વિષયોના સેવનમાં ઘણી મર્યાદા આવી જાય, છતાં પણ ગોચરી પાણી આદિ જે મળે એની અંદર રાગ આદિ થઈ જાય, ઈચ્છા આદિ પણ થઈ જાય મંદ એવી, અને એના કારણે ઘણીવાર તીવ્ર ઈચ્છા પણ થાય, પણ હા એના કારણે મહાવ્રતોને તોડે નહીં સીધે સીધા, બરોબર છે? સીધે છે ને કોઈ વસ્તુ ઈષ્ટ ભાવતી વસ્તુ જોઈએ છે તો એ જૈનાપૂર્વક લેવા જશે, નિર્દોષ મળશે તો જ લેશે, એ બધું કરશે, પણ છતાં પણ એ ભાવ કેવા કહેવાય? અશુભ કહેવાય, બરોબર છે? અને એવા અશુભ ભાવ કોઈને વ્યક્ત હોઈ શકે, ઘણા કોઈને અવ્યક્ત હોઈ શકે, બરોબર છે? કોઈને મંદ હોઈ શકે, કોઈને તીવ્ર હોઈ શકે. એટલે યોગ્યતા રૂપે, યોગ્યતા એટલે શું તો કે હમણાં જ રાઈટ ના હો પાછા, ઉદય રૂપે, દબાયેલાની વાત નથી, ઉદય રૂપે 24 કલાક અશુભ ભાવ હોઈ શકે છે. જ્યારે 6ઠ્ઠી દ્રષ્ટિમાં આવું નથી, અપ્રશસ્ત કોઈ કશાય નથી, બરોબર છે? અને માટે શું છે તો કે ઉપયોગ, એટલે ઉદય રૂપે નથી, એટલે પ્રગટ યોગ્યતાને ઉદય, એટલે ઉદય પ્રગટ જે છે ને ઉદય પ્રગટ યોગ્યતા, એટલે એને ઉદય કહેવાય. દબાયેલી યોગ્યતા હોય ને કે જે હમણાં ઉદયમાં નથી, એવા જે કંઈ કશાયો છે તો એને આપણે અહીંયા શું કહેવાય કે એક આંતરિક સ્વભાવ કહી શકાય. એટલે હમણાં જે યોગ્યતાની વાત થઈ એ પ્રગટ યોગ્યતા છે, એટલે એ કશાય હમણાં ઉદયમાં છે, બરોબર છે? એનો ઉપશમ કરી નાખે તો અંદરમાં સત્તામાં હોઈ શકે, પણ હમણાં પ્રગટ ન હોય, બરોબર છે? ચલો હવે
આ વસ્તુ થોડીક આગળ પછી લઈશું. આજે સમય થઈ ગયો છે એટલે રાખીએ. બરોબર છે. આની થોડુંક યોગ્યતાની વાત મનોવિજયને આત્મશુદ્ધિમાં પણ હતી. એ વસ્તુ પાછી અહીંયા લીધી છે. એ થોડુંક જોઈ લઈશું પાછે ફરીથી. બરોબર છે. આજે સમય થયો છે એટલે રાખીએ. અને આગળ પણ સરસ મજાની વાતો આગળ કરેલી છે એટલે એ આપણે આગળ જોશું. આજે રાખીએ. ચાલો. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાય હોય તો ઈચ્છા. પ્રણામ.